આ પવાલો ઓછો પડે ભાઈ, પણ હું મારી ભાન ભૂલી નહીં ધૂણતો ભલા માણસ. 4 કે 6 નું વેણ હતું વિજયસિંહ, 1 કે 3 નો વધાવો માંગ્યો હતો. પણ આ તો શું જગત ને આનંદ કરાવવા આવ્યો છું ભાઈ. તમે કે મેં ભાઈ દોરા ધાગાનો વૈણાનો કે પ્રસાદના નિમિત્તનો આઠાનો લીધો નહીં ભાઈ. કે શરીર વેચીને તો ગુડી કાય પૈસા કમાય છે, જો આ રાજપૂતના દીકરાના લોહીના ટીપાની કિંમત કરીએ મારા પરગડા વળવો લગાવવો પડે ભાઈ. બતાવતો નહીં વિજયસિંહ. જાલા 5 વર્ષ મારામાં ધોડ્યા હતા ને ભાઈ. વિજયસિંહ 7 દી અગાઉ મારે કીધું હતું કે 1 તારીખે એમ નહીં આવી, 30 તારીખે આવશું. શું કહો ભાઈ? એનું કારણ હતું ભાઈ, હિસકા બે હવા નતા ગયા ભાઈ. પણ જગત ઝાપે ઉભું રહ્યું વાદા હમો જોઈને હિસકા નાખતું હતું ને ભાઈ, કે આજે આમની આબરૂ જવાની ભાઈ. શું કહો ભાઈ? મારે કદાચ ભાનમાં હતા અને મારી ટોળીમાં ફર્યા હોય ને ભાઈ, આ શિવની ટોળી કહેવાય એટલે ટોળી કીધું ભાઈ. લઈને ફરતો ભાઈ, ત્યાં લશ્કર તી વખતે લઈને ફર્યો હતો, હવે ટોળી લઈને ફરવું. શું કહો ભાઈ? અને જગત વાદળા હમું તાકી રહ્યું હતું ભાઈ, કે આવડા રેતી ભર આગુ પાછું થાય આમની આબરૂ જવાની ભાઈ. પણ અહીંયા 2 પગ મેલ્યા હતા ને ભાઈ, એ કઈ હમૈયા કરાવવા નતા ગયા ભાઈ. પણ હાચા ભાવન હાચા વાર્તે દોડ્યા હોય ને ભાઈ, અને દુનિયા તમારી આબરૂ ઉતરે એનું રાહ જોઈને બેઠી હોય, મહાદેવના ઘરે કદાચ સભા ભરીને બેઠો ને થાળીઓ નાખીને જો વરસાદ બંધ ના કદો કે દુનિયા મથવા દે ભાઈ, તારા મંડપ મારું પાણી નહીં પડવા દઉં. પણ 3:30 થાય એટલે મંડપ છોડી લેજે, ન કે બાંધે એવો નહીં રે. એ ઘડિયાળના કાંટે હાલ્યો તો ભાઈ, 3:30 પૈણાઈને ફેરા ફેરવી ઘરમાં નાખી મંડપ છોડાય, પછી વાદળું ફાડ્યું છે. એટલે આ એ રજપૂત છે ભાઈ, બોલું એ બનાવી દો ભાઈ. અને અમારામાં તેમ ધોડ્યા હોય ને ભાઈ, અને તમારી આબરૂ લૂંટાતા હોય ને જો વસ્ત્ર ઢાંકવા ના આવું તો એટલે હું વિક્રમસિંહ નથી. જગત ને આમાંથી બંધ કરાવવાના છે ભલા માણસ. અને જેને કદાચ અંધશ્રદ્ધા ફેલાઈ હોય કુંડાળામાં લેતા હોય ને ભાઈ, જો ભર બપોરે કદાચ એ કુંડાળામાં ઉતારીને ના ઢીબું તો એલા ગંગા બહાર જાલા જગત વરસાદ નતું આવતું ને ભાઈ, તેથી તમને કહેતો તમારા દાદા ને કહો વરસાદ લાવો. લાવી દીધો તો વિજયસિંહ. જેથી વરસાદ તાંડવ નાખતું હતું ને ભાઈ, તેથી એને એ કે તારા દાદા એ તમારી આબરૂ વાંચી આ પાયે બેહવાનું ફરમાન. જગત ની મફત ની બીડીઓ નહીં પીવાની ભાઈ, કે મફત ની સાની અડાડ્યું નથી સાંટતા ભાઈ. પણ કદાચ તેમ 12 ઘઉં વગડે વીટલાણેલા હોય ને ભાઈ, અને જો મારા મહાદેવ ના ઘરે ટકોરો કરવા રહું તો હું ગંગા બાનો દીકરો મટી જાય. એ મારો છે ભાઈ, ખૂણામાં બેહીને દોઢી વાત કરી હોય ભાઈ, અને છેક લગીન નો હંગાત કરવો હોય તો હું નબળાની ભાઈબંધી કરતો નહીં હો ભાઈ. ભરત નો સંકરવા વાળું દેરું છું ભાઈ. કદાચ સતનો માર્ગ ઝાલ્યો છે વિજયજી, કદાચ આ શરીર ઉપર લુગડું રેક ના રે ભાઈ, આ રેક ના રે વાયલી પેઢીમાં ભાઈ. બાકી આ ધૂણું શું જોઈનો ધંધો કરું તો આ ધર્મ ના ઓળખવામાં ખોટ પડી જાય ભાઈ. મજા આનંદ બોલું છું જનક સાહેબ ભાઈ. અને જો કદાચ અહીંયા આવ્યો છું ને ભાઈ, એ પોખરણ ના પીર ને મળીને ભાઈ, જુનાગઢ ની તળેટીએ જઈને ભાઈ, જો આજ નવનાથ નો ચીપ્યો ખોરી ના જતો રોજ મારું આ આવું ન ખબર. મજા આનંદ બોલું છું કઈ ભાઈ, ઘૂઘરા નથી કકડાવાના. વિજયસિંહ દોઢું બોલો તો રાતના 12 ટકોરે હાકડું ખકડાવાની ઘૂઘરા ને. જગત ના ઝાલા બધી બીવરાયું નહીં ભાઈ, તમારો મફત નો નિવાળો મોઢામાં એને નાખ્યો. વિજયસિંહ ચયા ભાવે ચયા
વેરે મારો ધર્મ સુકોઈને જાય છે ને એ મને ધૂણવા વાળા ને ખબર નહીં. જો પાયે હાથે નીતિ થી બેઠા હશો ભાઈ બેમાન ના રાખો તો હું આ ધૂણું છું એને ધૂણવો નકામો ભાઈ. બાકી હોનાના 6 રૂમો હોય ભાઈ બજારમાં હાટડિયું તો ભજીયા વેચવા વાળા નાખી દે ભાઈ. ભજીયા નહીં વેચવાના ભાઈ. જગત મધી મધી જો માંડીને થાકી ગયો ને ભાઈ અને આમ નેતર મારું જો જાપાની બહાર ના કરતો તો આ ગંગાબાનું ધાવણ લાગી જાય ભાઈ. વિજયસિંહ એક વરા મારે બોલ્યો તો હોય કે વગડો કહેવાય છે જગત જોઈને ખાડો જોઈને નાખી જાય ભાઈ. શું કહું ભાઈ હાચો હંગાત યુવરાજસિંહ કર્યો હશે ભાઈ. હું ગમે એનું નામ દઈ દઉં હો ભાઈ મારે વાંચવા નહીં બેહવાનું. જો હાચો હંગાત કર્યો તો ભાઈ અને કીધું તો 6 મહિના ના થાય જો આ પુરાણ ના કરતો તો મારું આજે અહીંયા આવું નકામું પડે. મા મહિનો વટે સુકો ભાઈ ફાગણ મહિનો મા પછી ફાગણ આવે ને ભાઈ આમ તો બરોબર બોલું છું ભાઈ કારણ કે મને ધૂણો વાળા ખબર ન ગુજરાતી મહિના કઈ આવે ભાઈ. ફાગણ મહિનાનો વાયરો આવે બીજે એટલે ફાગણ મહિનો બરોબર કોઈ દિન બોલ્યો છું. ફાગણ મહિનાની પૂનમ આવે એટલે દુનિયાની હોળી આવે. શું કહું ભાઈ બરોબર જ બોલું છું ને 80-20 વાત કહેજો ભાઈ. દુનિયાની હોળી આવે ભાઈ. એ મારી દીવાની જ્યોતિથી કાઢીને ભાઈ ગામમાં ના પેહાડ દઉં મારું વિક્રમસિંહ ના દીકરાનું અને માથા બસકું નાખીને કદાચ જોઈ આ ધર્મ ને બેહારવાનું તો કદાચ પલાણ ના નાખું તો યુવરાજસિંહ મારું આ ધર્મ ને બનાવી દઉં છું ભાઈ. 10 તારીખ ને વાર પ્રમાણે ભાઈ હવે ફાગણ મહિનામાં 6 તારીખ આવશે 4 પૂનમ છે મને ધૂણવા વાળા ખબર નહીં ભાઈ. પણ વિજયસિંહ આ કરવાનું છે ભાઈ મારે. શું કહું ભાઈ અને હું જે બોલું એ બનાવવાનો રહેતો નહીં ભાઈ. એ વગડે વાહો કરવો છે ભાઈ. યુવરાજસિંહ ઘણે ભંડાવા છે ભાઈ. જેટલું ભાલ પરગડામાં લશ્કર ફરે છે ને ભાઈ. શું કહું ભાઈ ફાગણ મહિનાની પૂનમ જાય ભાઈ. ઝાલા દેવની દિવાળી નું બોલ્યો તો જે કજ્યા પેહાડવાના હતા પેહાડી દીધા. જગત જ જાણ્યું ચા બેઠા થાય મારે કોઈ દાળિયા કરવાનું તો જવું પડ્યું ભાઈ. શું કહું ભાઈ કીધું તું ભાઈ દેવની દિવાળી પતવા દો ભાઈ હિસાબ કરું છું ભાઈ. એટલે ફાગણ મહિનો જાય ભાઈ પૂનમ પૂરી થાય વિજયસિંહ. જેટલું ભાલ પરગડામાં લશ્કર ફરે છે ભાઈ ધર્મના નામે ગાય દીકરીના નામે ભાઈ કોઈ અબળાની આબરૂ બચાવવા હાટું ભાઈ. શું કહું છું ભાઈ હાથી હાટું કાઢ્યા હોય એ નહીં એની ફોજ બનાવવું ભાઈ. અને 12 ના ટકોરે જો કદાચ આ રણુજાના રામાના મળવા ના આવું તો મારું અહીં આવું નકામું પડે હો ભાઈ. જનક સાહેબ બોલું એ બનાવી દઈશ ભાઈ. ખાલી ધૂણીને જતું નહીં રહેવાનું પૈસાડો હંકેલીને ભાઈ. મજા કહું એટલે મજા બનાવવામાં વિજયસિંહ 5 ટનનું બસકું મેળવું પડે. આ કઈ છૂટા લેવા હાટું મજા નહીં બોલતો ભાઈ. શું કહું ભાઈ અને આ તો બધાયનું કામ નહીં ભાઈ. આ તો 3 પેઢીની ફોરમ હોય ને. જનક સાહેબ લેકિન તો પાદરું હાલ્યું છે પણ કદાચ આ નજર માંડે ને ભાઈ તો કદાચ આ પાછળનું પાહોળું છે ને ભાઈ જો એમાં આનું આ સિંચન ના ઉતાર તો મારું અહીં આવો નકામ. શું કહું ભાઈ આ વારસાગત ઉતરે ભાઈ. આની નિહાળ્યું નહીં ખોલી વિજયસિંહ કે અમે વેલા પરોડિયા જાય ને અમે હાજર છૂટીને આવા હોશિયાર થઈ જાય ભાઈ. આ તો લોહીના ગુણ બોલે ભાઈ. મને ભગવાને આમ આલ્યું હોત તો હું આમ વાપરત. આલ્યું છે એમાં રૂપિયો ઓછો કરે તો ત્યાં વાપર્યું ગયા હોય અને એ કાવડિયા ગણવા નતા રહ્યા ભાઈ તો મારું રાજ કોણ સંભાળશે મારી પ્રજાનું શું થશે ભાઈ. 6 મહિનાના છોકરા ઘોડિયા મેલીને વેતરાઈ ગયા છે ભાઈ. શું કહો ભાઈ તેથી હાથ હતા ને આજે હાથના 70 છે ભાઈ. મારા લીટામાં રેન ભાઈ જો આમને કદાચ નાકોરું ફૂટક તો આ વિક્રમસિંહ ના દીકરા ના લોહીનો કોગળો કરે.